श्रीपादराजं शरणं प्रपद्ये। श्रीगुरुचरण सरोरज निज मन मुकुल सुधारे। बरनउँ रघुवर बिमल जसु, जो दायक फल चारे। बुद्धिहीन तनु जानिके, सुमिरो पवन कुमार। बल बुद्धि विद्या देहु मोहि, हरहु कलेश विकार। पवन तनय संकट हरन, मंगल मूर्ति रूप। राम लखन सीता सहित, हृदय बसहु सुरभूप। सियावर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय। उमापति महादेव की जय, बोलो रे भाई सब संतन की जय। शांतं शाश्वत प्रमेय मनधनं, निर्वाण शान्तिप्रदं। ब्रह्मा शम्भु फणीन्द्र सेव्यमनिशम्, वेदांत वेद्यं विभुं। रामाख्यं जगदीश्वरं सुरगुरुं, मायामनुष्यं हरिं। वन्देऽहं करुणाकरं रघुवरं, भूपालचूडामणिं। बोलिए हनुमान जी महाराज की जय। અધ્યાય 45 અને તેની ફળશ્રુતિ છે કે તેનાથી સર્વ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે અને સર્વ ક્ષેત્રમાં વૃદ્ધિ મળે છે. કાશી ક્ષેત્રાંગત શ્રીપાદ પ્રભુની લીલા. શ્રી હનુમાનને ભૂમિ પર અવતાર લેવા અનુજ્ઞા. શ્રી ભાસ્કર પંડિતના ઘેર અમારું મધ્યાહન ભોજન થયું. તે પછી તેમણે વક્તવ્ય શરૂ કર્યું. હે શ્રોતાઓ, શ્રીપાદ પ્રભુની લીલાઓ અતર્ક્ય છે. તેમણે કાશીનગરમાં અનેક મહાપુરુષોને આશીર્વાદ આપ્યા. તેમને જોઈને યોગ સિદ્ધિઓ પ્રાપ્ત કરવી આપી. તેમણે ઋષિઓના સમુદાયને કહ્યું કે ઋષિ સરસ્વતી નામે હું હજુ એક અવતાર ધારણ કરનાર છું. પીઠિકાપુરમ ક્ષેત્રથી અદ્રશ્ય થઈ કાશી ક્ષેત્રમાં આવવાનું પ્રબળ કારણ એ જ છે કે આ મહાપુણ્ય ક્ષેત્ર છે. સિદ્ધ સંકલ્પની પૂર્વતા અહીં ત્વરિત થાય છે. હું દરરોજ ગંગામાં સ્નાન કરવા માટે યોગ માર્ગથી આવું છું. હું ઋષિ સરસ્વતી અવતારમાં અહીં જ સંન્યાસ દીક્ષા લેવાનો છું. આગામી શતાબ્દીમાં ક્રિયાયોગનું જ્ઞાન ઈચ્છનાર ગૃહસ્થામી લોકોને બોધ કરવા શ્યામાચરણ નામના એક સાધકને અહીં કાશીમાં જન્મ લેવા માટે આદેશ આપું છું. આગામી કાળમાં બ્રહ્મજ્ઞાની હનુમાનને શ્યામાચરણ પાસે ક્રિયાયોગ શીખવવા માટે કહ્યું તે આ ત્રિવાર સત્ય છે. હનુમાનને સીતારામ અને લક્ષ્મણ અને ભરતના દર્શન. તેટલામાં શ્રીપાદ પ્રભુ ઋષિસંઘ સાથે યોગ માર્ગનું અનુસરણ કરી બદ્રીવનમાં આવી પહોંચ્યા. ત્યાં તેમણે નરનારાયણ ગુફામાં અનેક શિષ્યોને ક્રિયાયોગની દીક્ષા આપી. ત્યાંથી 12 કોસ દૂર આવેલા ઉર્વશી કુંડ પાસે તેઓ આવ્યા. ઋષિગંગામાં તેમણે સ્નાન કર્યું. 5000 વર્ષોથી તપસ્યા કરનાર
સર્વેશ્વરાનંદ નામના મહાયોગીને શ્રીપાદ પ્રભુએ આશીર્વાદ આપ્યા. ત્યાંથી તેઓ નેપાળ દેશમાં ગયા. ત્યાં એક પર્વત પર રામ નામમાં ધ્યાનમગ્ન હનુમાનજીને શ્રી રામ, સીતા, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નના એકત્ર દર્શન કરાવ્યા. તેમણે હનુમાનજીને કહ્યું, હે રામ ભક્ત, તે રામ નામના કરેલા કરોડો જપ કર્યા તેનો અંદાજ થતો નથી. તે આટલા ઓછા સમયમાં રામ નામનો મહાજાપ કર્યો છે. તેનો હિસાબ રાખવું ચિત્રગુપ્ત માટે પણ અશક્ય થયું. તેના લીધે ચિરંજીવી પદને પામ્યા છો. તમે કાળાતીત છો. તમારું આયુષ્ય કેટલા લાખ વર્ષ છે તે ચિત્રગુપ્તને પણ લખવું અઘરું થઈ પડ્યું છે. તો કલિયુગમાં અવતાર લે, જીતેન્દ્રિય થઈ અને સર્વને વંદનીય થઈશ. રામ બીજ મહિમા. શ્રીપાદ પ્રભુના વક્તવ્ય પર હનુમાને કહ્યું, પ્રભુ, રામ બીજ એ અગ્નિ બીજ જ છે. તેને લીધે જ મને અગ્નિસિદ્ધિ પ્રાપ્ત થઈ. દેહ બુદ્ધિથી હું તમારો અંશ છું. આત્મબુદ્ધિથી હું તમારું જ સ્વરૂપ પામ્યો છું. કયા સ્વરૂપમાં મારે અવતાર લેવું તે વિશે કહું. શ્રીપાદ પ્રભુએ મંદ હાસ્ય કરીને કહ્યું, તું શિવાંશ રૂપથી રામ ભક્ત થા. અરબી ભાષામાં અલ એટલે શક્તિ અને અહા એટલે શક્તિ ધારણ કરનાર એટલે કે અલ્લાહ, જેનો અર્થ શિવ શક્તિ સ્વરૂપ એવો થાય છે. આટલા વર્ષો સુધી સીતાપતિ તરીકે મારી સેવા કરી. હવે યવન જાતિના લોકોને સ્વીકાર્ય શિવશક્તિ સ્વરૂપ અલ્લાહ નામથી મારી આરાધના કર. હનુમાને પ્રત્યુત્તરમાં કહ્યું, પ્રભુ, ભારદ્વાજ ઋષિએ ત્રેતા યુગમાં સાવિત્રી કાઠક યજ્ઞ બેઠિકાપુરમમાં કર્યો તેની મને જાણ છે. તે સમયે મળેલા વરદાનને લીધે તમે ભારદ્વાજ ગોત્રમાં જન્મ લેવાના છો તે મેં જાણ્યું હતું. આથી તમને છોડીને કોઈ પણ પરિસ્થિતિમાં હું રહી શકતો નથી. તમારું અને મારું ગોત્ર એક જ છે. આથી હું તમારો જ પુત્ર કહેવાઉં ને. શ્રીપાદ પ્રભુ અને હનુમાનનો સંવાદ. શ્રીપાદ પ્રભુએ કહ્યું, હે બાળક હનુમાન, તે ધારણ કરેલો દેહ ભારદ્વાજ ગોત્રનો જ છે. હનુમાને વધુમાં કહ્યું, અલ્લાહ માલિકનો અર્થ અલ્લાહ સર્વનો માલિક છે એમ જ ને. શ્રીપાદ પ્રભુએ હનુમાનને પ્રેમથી આલિંગન આપ્યું અને કહ્યું, હનુમાન, તું દેહ બુદ્ધિ એટલે કે દેહભાવ છોડી દે. તું મારો અંશ છે. હનુમાને કહ્યું, પ્રભુ, હું સ્વીકારું છું કે હું તમારો અંશ છું. વધુમાં હનુમાને જણાવ્યું, આ ભૂમિ પર તમારું કાર્ય કર્યા પછી હું મૂળ તત્વમાં વિલીન થઈ જઈશ. ત્યારે અંશ અવતાર પણ પૂર્ણતઃ નષ્ટ થશે. અંશ અવતારમાં મૂળ તત્વ નિરંતર મારી સાથે જ રહેશે. તે તત્વોને મને ચેતવણી આપવી. શ્રીપાદ પ્રભુએ તે વિશે કહ્યું કે હે હનુમાન, જ્ઞાનુમાન, તું ખૂબ જ બુદ્ધિવાન છે. જે શક્તિઓ મારી છે તે શક્તિઓ તારી જ છે તેમ સમજ. હું ઋષિ સરસ્વતી અવતારમાં શ્રીશૈલ પાસે કદલી વનમાં ગુપ્ત રૂપથી 300 વર્ષ સુધી સમાધિમાં રહીશ. તે પછી પ્રજ્ઞાપુર એટલે હાલનું અક્કલકોટમાં સ્વામી સમર્થ નામથી પ્રસિદ્ધ થઈશ. આ અવતાર સમાપ્ત કરવાના સમયે સાંઈ રૂપથી તારામાં અવતરિત થઈશ. હું સ્પષ્ટપણે જણાવું છું કે મારો અવતાર તારા સ્વરૂપમાં પ્રગટ થશે. તે સમયે તું એક સમર્થ સદગુરુના અવતારના સ્વરૂપમાં પ્રસિદ્ધિ પામીશ. તે પછી હનુમાને કહ્યું, પ્રભુ, હું તો તમારો સેવક અલ્લાહ માલિક હૈ, અલ્લાહ માલિક હૈ એમ કહીને સંચાર કરીશ. જીવ ભાવથી એટલે કે જીવ તત્વ બુદ્ધિથી હું તમારો અંશ હોવા છતાં તમારી માફક વર્તન કરી શકીશ નહીં. આપના શ્રીચરણ એટલે પ્રત્યક્ષ દત્ત ભગવાન જ છે. તમારામાં અને મારામાં કોઈ અંતર નથી. તમે મારા સ્વરૂપમાં અને હું તમારા સ્વરૂપમાં બદલાઈ જવાથી આપણા બંનેનું અદ્વૈત સિદ્ધ થશે. તે માટે તમે મને દત્ત ભગવાનના સાયુજ્યતાનો પ્રસાદ આપો. શ્રીપાદ પ્રભુએ કાળપુરુષને પોતાની પાસે આવવા આજ્ઞા કરી. કાળપુરુષ હાથ જોડી શ્રીપાદ પ્રભુ સામે ઊભો રહ્યો. શ્રીપાદ પ્રભુએ કહ્યું, હે કાળપુરુષ, આ હનુમાન કાળાતીત છે.
મેં તેને મારી સાયુજ્યતા પ્રસાદ રૂપે આપી છે. તેને નાથ એમ સંબોધન આપું છું. આજથી તે સાઈનાથ એ નામે ઓળખાશે. આજે દત્ત જયંતિ ઉજવીશું. હનુમાનનું ચૈતન્ય દત્ત સ્વરૂપમાં પ્રગટ થયું. તે જોઈને ઋષિ સમુદાય શ્રીપાદ પ્રભુ તરફ આશ્ચર્યથી જોવા લાગ્યા. તેટલામાં હનુમાનજીના શરીરના જીવાણુઓનું વિઘટન થયું. તેમાંથી અનસૂયા માતા પ્રગટ થયા. તે શ્રીપાદ શ્રી વલ્લભને જોઈ બોલ્યા, બાળ શ્રીપાદ, તું કેટલો ઉત્તમ પુત્ર છે. તને જન્મ આપતી વખતે સર્વસાધારણ માતાને થતી પ્રસવ વેદના મને થઈ નથી. માતાને એવી વેદના પણ એક પ્રકારની સુખાનુભૂતિ થાય છે. તેમાં માધુર્યની અનુભૂતિ થાય છે. પરંતુ તારા જન્મ સમયે તે સુખથી હું વંચિત જ રહી. તું મારી કૂકે ફરી તો જન્મ લેવાનો નથી ને? આ તારી વૈષ્ણવી માયા મારાથી નથી સમજાતી. શ્રીપાદ પ્રભુએ જવાબમાં કહ્યું, હે માતા, દરેક પુત્રે માતાની ધર્મબદ્ધ ઈચ્છા પૂરી કરવાની જ હોય છે. તારા ગર્ભમાંથી પ્રગટ થયેલો આ હનુમાન છે. તેને મારી સાયુજ્ય સ્થિતિ પ્રાપ્ત કરવી છે. બીજા અર્થમાં કહીએ તો મારી માયાથી હું તારા કૂકે ફરી જન્મ લઉં જ છું. થોડા જ સમયમાં તને તીવ્ર પ્રસવ વેદના થશે. અનસૂયા માતાએ 3 મસ્તકવાળી દત્તમૂર્તિને જન્મ આપ્યો. થોડા જ સમયમાં તે દત્તમૂર્તિ અદૃશ્ય થઈ અને તેના ગોદમાં એક શિશુ પ્રગટ થયું. તે નવજાત શિશુને જોઈ અનસૂયા દેવીએ સ્તનપાન કરાવ્યું. આ ઘટના બની કે થોડા જ સમયમાં હનુમાનજીનું સ્વરૂપ દેખાયું. તેમની પાસે પ્રભુ રામચંદ્રજી ઊભા હતા. હનુમાને કહ્યું, મલેચ્છ ધર્મના સારા તત્વો અને સનાતન ધર્મના ઉત્તમ તત્વોનો સમન્વય કરવાનો હું પ્રયત્ન કરીશ. મલેચ્છ લોકોને પણ ગુરુ હોવા જોઈએ ને? તેના જવાબમાં શ્રીપાદ પ્રભુએ કહ્યું કે મહેબૂબ સુબાની નામના એક મહાજ્ઞાની મારામાં સમાવિષ્ટ થયેલ છે. તે વારીફ અલીફ નામથી જન્મ લેશે. તે તારો ગુરુ થઈ યોગ રહસ્યનું જ્ઞાન પ્રદાન કરશે. ક્રિયાયોગનું જ્ઞાન શ્યામાચરણ નામના ગુરુ આપશે. તેમના તરફથી તને જોતા બધા જ વરદાન પ્રાપ્ત થશે. માણિક પ્રભુનો આવિર્ભાવ. હનુમાને કહ્યું કે પ્રભુ, તમે પદ્માવતી વેંકટેશ્વર સ્વરૂપ હોવાનું સાંભળ્યું છે. તમારી આરાધના યથાર્થ રીત જાણનાર વૈષ્ણવ ભક્તોને પણ તમારો અનુગ્રહ પ્રાપ્ત થયો. શ્રીપાદ પ્રભુએ કહ્યું, નિરંતર મારું સ્મરણ કરી મારા ચૈતન્ય રૂપમાં તારા મનને હંમેશા લીન કર. ગોપાળરાવ નામના મહાન વૈષ્ણવ તારા ગુરુ થશે એમ હું તને વરદાન આપું છું. તેઓ ભગવાન શ્રી વેંકટેશ્વરના ભક્ત હશે અને વ્યંકના નામથી પણ ઓળખાશે. તેમના મહાપ્રયાણ પછી તેમના અસ્થિ કેટલાક સમય એક માટીના પાત્રમાં મૂકી તેને જમીનમાં સુરક્ષિત રાખજે. મારી સૂચના મળે તે પછી તે પાત્રને ખોલીને જોજે. તેમાં વેંકટેશ ભગવાનની મૂર્તિ હશે. તે મૂર્તિનું તું પૂજન કર. હર હંમેશ પ્રસન્ન થઈશ અને તને ઈચ્છિત વરદાન પ્રાપ્ત થશે. હનુમાને જાનકી માતાને કહ્યું, હે માતા, તે મને અત્યંત પ્રેમથી અને વાત્સલ્ય ભાવથી એક માણિક મોતીથી જડેલો કિંમતી હાર આપ્યો હતો. તે હારના પ્રત્યેક માણેક અને મોતીમાં રામ છે કે નહીં તે જોવા માટે મેં તેમને પથ્થર વડે ફોડ્યા. તેમાં મને ક્યાંય રામ જડ્યા નહીં. આથી તે મેં હાર ફેંકી દીધો. તે મહાન અપરાધની મને ક્ષમા કરો. આ સાંભળી શ્રીપાદ પ્રભુ બોલ્યા, ઈશ્વરના સાનિધ્ય સિવાય કોઈ પણ કાર્ય સિદ્ધ થતું નથી. તે માણિકનો હાર મેં વ્યવસ્થિત સાચવી મૂક્યો છે. તે હાર દત્ત સ્વરૂપ છે, તેમાં શંકા નથી. મારામાં સ્થિત આત્મજ્યોતિથી મેં તે હારમાં પ્રાણ પૂર્યા છે. તે માણિક જડિત હાર ગુરુ સ્વરૂપના દિવ્ય તેજથી ચમકતો હતો. તે ગુરુ સ્વરૂપ માણિક પ્રભુના સ્વરૂપમાં પ્રસિદ્ધ થશે. શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુ એટલે બદ્રીનાથ ક્ષેત્રના નારાયણ સ્વરૂપ જ છે. તેઓ ફરી માનવ દેહ ધારણ કરનાર છે.
પરંતુ તેમનું નામ અને રૂપ કેવું હશે તે કોઈ પણ જાણી શક્યું નથી. શ્રીપાદ પ્રભુનું દ્રોણગીરી પર્વત નજીક ચંબલગીરી ગામમાં વાસ્તવ્ય. શ્રીપાદ પ્રભુના મામા વેંકટ્યાવધાની મહારાજ વિદ્યાર્થીઓને વેદ શિક્ષણ આપતા હતા. તે વેદ પાઠશાળા નજીક એક નારિયેળીનું ઝાડ હતું. વેદશાળાના દિવ્ય વાતાવરણમાં એક વાનરનું ધ્યાન વેદાધ્યયન પ્રત્યે આકર્ષિત થયું હતું. તે વાનરને તે નારિયેળીના નારિયેળ તોડવામાં કે ઇતર વસ્તુઓને હાથ લગાડવામાં કોઈ રસ ન હતો. તે વાનર ખૂબ જ શ્રદ્ધાભાવથી વેદ પઠન સાંભળતું હતું. શ્રીપાદ પ્રભુએ નિર્દોષ ભાવે મામાને પૂછ્યું, મામા, ભગવાનના અવતાર પ્રમાણે નારિયેળના ઝાડનો અવતાર હોય છે? મામાએ કહ્યું, હે કૃષ્ણ, બાળકના અર્થમાં. આ તારો કેવો પ્રશ્ન છે? પ્રશ્ન પણ અર્થપૂર્ણ હોવો જોઈએ. શ્રીપાદે પ્રશ્નના જવાબની શૃંખલાને લંબાવતા કહ્યું, મામા, તમે નથી વૃક્ષને પ્રથમ મામા, તેમ નથી. વૃક્ષને પ્રથમ ફળ આવે છે. ફળમાં બી હોય છે. બી દ્વારા ફરી બીજા વૃક્ષની ઉત્પત્તિ થાય છે. આ પ્રમાણે આ પ્રક્રિયા બીમાંથી ઝાડ અને ઝાડમાંથી બી નિરંતર ચાલુ જ રહે છે. આટલું કહી શ્રીપાદ પ્રભુ થોભ્યા. તે જ સમયે તેમની નજીકના નારિયેળને શ્રીપાદે પોતાના હાથમાં લીધું. વાનર સામે ઊભો જ હતો. શ્રીપાદ પ્રભુએ કહ્યું, તને ખાલી હાથે પાછો મોકલવો યોગ્ય લાગતું નથી. મારા હાથમાંથી તને આ શ્રીફળ પ્રસાદ તરીકે આપું છું. શ્રીપાદે તે નારિયેળ વાનરના હાથમાં મૂક્યું અને તેની પીઠ ઉપર પ્રેમથી હાથ ફેરવ્યો. તેમણે વાનરને કહ્યું, તું મારી પાસેથી હજુ વધુ નારિયેળ માંગીશ નહીં. તને આ માન્ય હોય તો જ આ શ્રીફળ તને આપીશ. વાનરે હકારમાં માથું ધુણાવ્યું અને તે નારિયેળ લઈ આનંદપૂર્વક ત્યાંથી જતો રહ્યો. પ્રત્યક્ષમાં તે વાનર રૂપે કોણ આવ્યું હતું? શ્રીપાદે તેને નારિયેળ કેમ આપ્યું? હજુ વધુ નારિયેળ નહીં આપું એમ શા કારણથી કહ્યું? કોઈ પણ પ્રયત્ન કર્યા વગર તે નારિયેળ ઝાડ પરથી નીચે કેમ પડ્યું? કોના માટે? આ સર્વ પ્રશ્નના ઉત્તર આપણને કોણ આપશે? શ્રીપાદ પ્રભુની લીલાઓ અદ્ભુત, અગમ્ય અને કેવલ અકળ છે. તે જ સાચું. શ્રીપાદ પ્રભુ દ્રોણગીરી નામના સંજીવની પર્વત પર ગયા. થોડા દિવસ ત્યાંના ઋષિ સમુદાયની સાથે આનંદપૂર્વક રહ્યા. ત્યાંના ઘણા મહાયોગીઓને અનુગ્રહ આપી કૃતાર્થ કર્યા. ત્યાંથી તેઓ કલ્કી પ્રભુનો જન્મ જે ગામે થવાનું છે તે ગામે ગયા. તે પ્રદેશ મહાયોગીઓએ પણ ન જોયેલો હતો. હિમાલયમાં હજારો વર્ષથી તપસ્યા કરનાર મહાપુરુષો આ ગામમાં આવેલા છે. ચંબલ ગામના સ્ફટિક પર્વત પરનું શુદ્ધ જળ શ્રી પ્રભુએ પ્રાશન કર્યું. તે જળ પીવાથી પીનારની ઉંમર વધતી નથી, તેવો આ જળનો મહિમા છે. આને કારણે શ્રીપાદ પ્રભુનું શરીર 16 વર્ષની ઉંમર જેટલું જ રહ્યું. તેમાં કોઈ ફેરફાર થયો નથી. શ્રીપાદ પ્રભુનું ગોકર્ણ ક્ષેત્રમાંથી દિવ્ય લોકમાં પ્રયાણ. તે પછી શ્રીપાદ પ્રભુ અનેક દિવ્ય સ્થાનોની મુલાકાત લેતા સાધકોને, ભક્તોને, મહાપુરુષો પર અનુગ્રહ કરતા કરતા ગોકર્ણ મહાબળેશ્વર ક્ષેત્રમાં આવી પહોંચ્યા. અહીં શ્રીપાદ પ્રભુ 3 વર્ષ રહ્યા. આ પવિત્ર ક્ષેત્રે તેમણે અનેક અગમ્ય લીલાઓનું પ્રદર્શન કર્યું. તેનું વર્ણન કરવું અશક્ય છે. ગોકર્ણ ક્ષેત્રથી પ્રસ્થાન કરી શ્રીપાદ પ્રભુ શ્રીશૈલ પર્વત પર આવી પહોંચ્યા. શ્રી બાપાનુલાચાર્યોએ અહીં એક મહાયજ્ઞ કર્યો હતો. તે યજ્ઞના ફળ સ્વરૂપ શ્રી મલ્લિકાર્જુનના લિંગમાં સૂર્યમંડળમાંથી શક્તિપાત થયો હતો. તેના લીધે જ શ્રીપાદ પ્રભુનો અવતાર થયો હતો. શ્રીપાદ પ્રભુ યોગમાર્ગે મહાઅગ્નિ ગોલક જેવા લાલ તપ્ત થઈ સૂર્યમંડળમાં ગયા. ત્યાંથી તેઓ ધ્રુવ નક્ષત્ર, સપ્તર્ષિ મંડળ, આદ્રા નક્ષત્ર ઇત્યાદિ સ્થળે ફરી અને 4 મહિના પછી શ્રીશૈલ પાછા આવ્યા.
તેમની સાથે જે તે નક્ષત્ર પર નિવાસ કરનાર ઋષિ મુનિઓ મહર્ષિઓ અત્યંત નૂતન યોગ શીખવા આવ્યા. શ્રીશૈલમાં સિદ્ધ પુરુષોની ઋષિઓની એક સભા બોલાવવામાં આવી. શ્રીપાદ પ્રભુએ ત્યાં એકઠા થયેલા ઋષિઓ તેમજ બીજા ગ્રહ નક્ષત્ર પરથી આવેલા મહર્ષિઓને ઉત્તમ નૂતન મહાયોગ સિદ્ધયોગનો બોધ કર્યો. તે બોધથી સર્વ ઋષિ મુનિગણ અત્યંત આનંદિત થયા. તે જ્ઞાનામૃત પ્રાશન કર્યા પછી આંધ્રા નક્ષત્ર પરના ઋષિઓ સ્વસ્થાને પાછા ફર્યા. શ્રીપાદ પ્રભુ શ્રીશૈલથી કેટલાક દિવસે કુરુગડ્ડીના પવિત્ર ક્ષેત્રે આવી પહોંચ્યા. શ્રીપાદરાજમ શરણં પ્રપદ્યે. શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુનો જય જયકાર હો. અધ્યાય 45 સમાપ્ત. ગુરુદેવ દત્ત 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 ગુરુદેવ. તાલી પાડો તાલી. ગુરુદેવ દત્ત 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 ગુરુ